તો આગળ વાત મહેસાણાના ઓગળ મઠ સાથે જોડાયેલા વિવાદે હવે રાજકીય રંગ પકડ્યો છે। ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી આંજણા ચૌધરી સમાજના અગ્રણીઓ અજમલ ચૌધરીના અપહરણ, લૂંટ અને મારપીટના મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। પત્રમાં ઓગળ મઠના મહંતનું નામ એફઆઈઆરમાં ઉમેરી તેમનું તાત્કાલિક ધરપકડ કરવાની તેમજ સમગ્ર પ્રકરણની એસઆઈટી દ્વારા તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। ઉપરાંત ઘટના સંબંધિત સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડ સહિતના તમામ પુરાવાઓ સહિત સુરક્ષિત રાખવા અને પીડિત અને સાક્ષીઓને પૂરતી સુરક્ષાઓ આપવા તેમજ તપાસમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। રજૂઆત બાદ સમગ્ર મામલો વધુ ગરમાયો અને હવે આ પ્રકરણ પર સૌની નજર ટકેલી છે। તો પૂર્વ ધારાસભ્ય જ્યારે રમીલાબેન દેસાઈએ સીએમને લખેલા પત્રની જ્યારે અજમલભાઈ ચૌધરીની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે। તો વધુ જાણકારી માટે અમારી સાથે અમારા સંવાદદાતા કેદાર આચાર્ય જોડાઈ ગયા છે મહેસાણાથી। તેમની સાથે તમામ માહિતીઓ આપણે જાણીશું। જી કેદાર, અત્યારે હાલ શું પરિસ્થિતિ ચાલી રહી છે? કારણ કે જે આ વિવાદ છે તે વધુ વકરતો જઈ રહ્યો છે અને સાથે સાથે તમામ જે અત્યારે આની અંદર જોડાયેલા છે નિષ્પક્ષ તપાસની માંગ થઈ રહી છે। આપનું શું કહેવું છે? જી, ઓગળ મઠ વિવાદ અંતર્ગત હવે રાજકીય રંગ પકડવામાં જઈ રહ્યો છે। ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ પણ આજે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે અને રાધનપુરના જે અગ્રણી હતા તેવા આંજણી ચૌધરી સમાજના અજમલજીની જે અપહરણ, લૂંટ અને મારપીટની જે તપાસ થવી જોઈએ તે નિષ્પક્ષપણે તપાસ થવી જોઈએ। આ ઉપરાંત ઓગળની જે મઠના મહંતનું નામ પણ તેમને એફઆઈઆરમાં નોંધવા માટે તાત્કાલિક અસરથી અને તેમની તાત્કાલિક અસરથી ધરપકડ કરવા માટે પણ માંગ કરી છે અને આ તપાસ સીટને તો સોંપવામાં આવે તેવી પણ તેમણે રજૂઆત કરી છે। જી, તો આ અત્યારે જે વિવાદ સામે આવ્યું છે તેમાં મહંતનું જે નામ છે એફઆઈઆરમાં તેમનું નામ ઉમેરાઈને તેમની ધરપકડની વાતો કરવામાં આવી રહી છે। શું આ મામલાની અંદર અત્યારે જે રાજકીય રંગ પકડાયો છે તેમાં કોણ કોણ જોડાયેલું છે? શું નીકળીને સામે આવી રહ્યું છે? કારણ કે ક્યાં સુધી ન્યાય મળી શકે તેમ છે? હાલની અંદર તો આપણે જોવા જઈએ તો ખેરાલુના પૂર્વ જે ધારાસભ્ય હતા રમીલાબેન દેસાઈ, તેમણે જ્યાં રાધનપુરના અગ્રણી હતા અજમલજીની જે અપહરણ લૂંટની જે મામલો હતો તે અંતર્ગત આ મઠના મહંત પણ સામેલ છે તેવું તેમનું કહેવું છે અને તેમની તાત્કાલિક અસરથી એફઆઈઆરમાં નામ જોડવા માટે અને તેમની ધરપકડ કરવા માટે તેમણે મુખ્યમંત્રીશ્રીને આજ રોજ પત્ર લખ્યો છે અને વધુ તપાસ માટે સીટની પણ તેમણે માગણી કરી છે। આ ઉપરાંત તેમણે તેમના પત્રમાં એવું પણ જણાવ્યું કે સીસીટીવી કે અન્ય જે કોઈ રેકોર્ડ કે જે કંઈ પુરાવા હોય તેમને સુરક્ષિત રાખવા અને જે પીડિત અને સાક્ષીઓ છે તેમને પણ સુરક્ષા આપવા અને જે પણ બેદરકારી કે કોઈ પણ જાતનું અયોગ્ય કાર્યવાહી થાય તેમની સામે કડક કાર્યવાહી કરવાની તેમણે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને માગણી કરી છે। પરંતુ કેદારાચાર્યજી, આપણે જે આ મઠનો જે વિવાદ છે તે ઘણા સમયથી ચાલતો આવ્યો છે। અત્યારે જે આ રાજકીય રંગ છે તે તો અલગ વાત રહી, પરંતુ જ્યારે પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચ્યો તો તે પહેલા કોઈ પતાવટ માટેની કામગીરી સામે આવી હોય, કોઈએ કીધું હોય કે આપણે હવે આગળ નથી વધવું, તો આની અંદર બીજા અનેક ખુલાસાઓ થઈ શકે એવું લાગી રહ્યું છે આપને? હાલમાં તો આપણે જોતા એવું લાગી શકે છે કે જે રમીલાબેન દેસાઈ જે પૂર્વ ધારાસભ્ય ભાજપના રહી ચુક્યા છે તેમણે આજરોજ જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને જે તેમના આજના સમાજના અગ્રણી ઉપર હુમલો ને જે વાત છે એમાં મઠ જ જવાબદાર છે, મઠના મહંત જવાબદાર છે અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવી। એટલે હાલમાં આ જે પૂર્વ ધારાસભ્ય છે તેમણે આજે મુખ્યમંત્રીને પત્ર લખી અને વધુ તપાસની અને વધુ સીટને તપાસ સોંપાય તેવી માગણી કરી છે। જી, તો હવે આ વિવાદનો અંત ક્યારે આવશે કેદારાચાર્યજી? કારણ કે વિવાદ તો ઓગળ મઠનો વિવાદ છે અને ખૂબ જ મોટો વિવાદ છે અને સાથે રાજનૈતિક રંગ પણ પકડાઈ ગયો છે અને હવે આ જે છે તે કોર્ટના દરવાજા સુધી પણ પહોંચી ગયો છે।
ન્યાયની વાત કરીએ તો તેની અંદર જે જોડાયેલા છે લોકોની આસ્થા અને સાથે સાથે લોકોની શ્રદ્ધા અને સાથે સાથે લોકોનો વિશ્વાસ, શું લાગી રહ્યું છે આવનારા સમયમાં આ કેવું સ્વરૂપ ધારણ કરી શકે છે કેદારાચાર્યજી? આગળના સમયમાં આપણે જોઈએ તો જે ઓગળ મઠ છે તે એક મઠ એટલે ધાર્મિક વસ્તુને લાગતું વળગતું છે અને હવે મઠના મહંત સામે પણ જ્યારે પૂર્વ ધારાસભ્ય એક જોડાયા છે એટલે આવનારા સમયમાં હજુ ઘણા બધા અગ્રણીઓ આજના સમાજના તેમાં જોડાઈ શકે તેવી વકી જણાઈ રહી છે. જી, ચાર્જશીટમાં કુલ કેટલા લોકોના નામ લખેલા છે? હજી ચાર્જશીટ ને એના અંતર્ગત હજી બધી તપાસો ચાલુ છે એટલે હજી ચાર્જશીટ હજી સુધી એની થઈ નથી, પરંતુ એટલે જ આ વધુ નામો જોડવા અને એની માંગણી કરવામાં આવી રહી છે. અચ્છા, જી 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 કેદારાચાર્યજી, ખૂબ જ ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ.